ભોસડી ના તારી રેખા તો મને 17 આવે સલાહ દેવા તારી માને છોડું ફોન ના કરતો બીજી વાર ચોદામણા કાઈ વાંધો તારી માનો બીજો કાઈ વાંધો નહીં તો તારી રીતે તું રહી લેજો હા તું લઈ લેજે વચ્ચે ના પડતો તું એકલો એફઆઈઆર કરી એક સને એવું છે પણ તો કરી બતાય 24 કલાકનો ટાઈમ આપું જા તારી માને 14 ચેલેન્જ આપું જા 24 કલાક માં ચોદામણા મને તો તારી ઓકાત શું મને ટાઈમ આપવાની અલ્લાહ પણ તો તારી ઓકાત શું છે તું મને ટાઈમ દે જા પણ તારામ તેવડે જ કરીને બતાવ જા તારી માને 14 જા તારામાં ઓકાત શું તું મને ટાઈમ દે અરે પણ તો તું કરીને બતાય જા ઓકે ઈ તો મેં તને કીધું તો હું કરી શકું 24 કલાકનો ટાઈમ આપું જા તારી પાસે જા તું તારી ઓકાત શું તું મને તારી ટાઈમ દે ઓકાત કેટલી છે હું માપી લઉં જા તું 24 કલાક વાળી નો તારી ઓકાત શું છે તું મને ટાઈમ દે માં તો બતાય ભોસડી ના તારામ તેવડે તો જા મારો લોડો ના ઉખાડી શકે જા તારી મારો જાતનો બાલ ના હાલે ઓકે આ બધું તું તારે રેકોર્ડિંગ જ્યાં ચડાવવું હોય ને ત્યાં ચડાવી દેજે 24 કલાક જા તને 24 કલાક આપી જા તારી ગાંડમાં ચડાવી દેજે તારી ગાંડમાં પોલીસમાં આપી તો 24 કલાક આપી જા તને હું પોલીસમાં રેકોર્ડિંગ આપીશ હવે તારી માં જા લે પણ જા તું તારે તું એમ કહેશ ને કે પોલીસ વાળા કાઈ નો કરે પોલીસની માં ના તું તારી માં ના ચોદાય તું આવી ગયો બધે એ તારી માં ચોદાય બધી રીતે તું જોઈ લે પીકીને પણ તું જા ને તું તારે જા કાયદાની તારે જ્યાં જાવ એને દોડી લેજે જા 1976 માં સાબિત થઈ હતી ને કાલ્પનિક આ બીજી વાર સાબિત થશે જા હા ભલે કાલ્પનિક સાબિત કરે મારે એટલું જ જોવે લઈતું હોય કે મારા ઉપર રીતે સાહેબ કામ બોલ્યો તને હજી ખ્યાલ નથી તારી રામાયણ ની અંદર એવું લખેલું છે કે જે નલ નીલ સેતુ છે પરાશર સ્મૃતિમાં રામ સેતુ કહેવાયો છે બરોબર એ 10 યોજન પહોળો અને 100 યોજન લાંબો 5 દિવસમાં બન્યો તો 1 યોજન એટલે 12 કિલોમીટર થાય તો 120 કિલોમીટર પહોળો અને 1200 કિલોમીટર લાંબુ એ ક્યાં તારી માના ભોસડામ ગડી ગયો મને બતાવી જોઈએ શ્રીલંકા અને ભારતની વચ્ચે માત્ર 35 થી લઈને 48 કિલોમીટર નું અંતર છે તો બાકીનો ક્યાં ગયો ગાંડ પોળી કરીને ગરી ગયું હોય તારી માના ભોસડામ ગડી ગયો તારી બેન ની ગાંડ પોળી કરી છે ને તો વહી ગયું હોય છે હવે તારી માં ચોદાવાનું ચાલુ થાય હવે તું મને 24 કલાકનો ટાઈમ દેસ ને કે જ્યાં લખાવું હોય ને લખાવી દઉં 24 કાઈ વાંધો નહીં માં ચોદામણા કાઈ વાંધો નહીં ગોપી મોકલ છે પાછો તારે આવવું પડશે માં ચોદામણા તારે તું પોલીસ સ્ટેશન થી જ લઈ લેજે કોપી તું તારે અરે પણ તું મોકલી દે તો ખરો પોલીસ સ્ટેશન થી લઈ લેજે અરે પણ મેં તો ઓનલાઈન કરી હતી મેં તો કહી દીધું તું કમિશનર હું એટલે તો તને અત્યારે કહું છું કે આ નોરતા પૂરા થાય ને એટલે અમારો સમાજ ભેગો થાય ને એટલે અમે ન્યાય બરોબર તારી બેન ને ચોદે અમારો સમાજ અને મારો ભોસડો ભોસડી ના તું મને માં ચોદામણા તારી માને તારી માં ચોદી નાખી નહીં આવડતું તારી માં ભોસડી ના તારી જેવા પણ થોડા હોય ભોસડી ના દાઢી કરાય પેલા જા લુખ્ખા લોડા ખબર જ છે માં ચોદામણા તું બોલો છો દાઢી ચોદી નો ભાઈઓને ચોદાવતો હોય બહેનોને ચોદાવતો હોય પૈસા આટો દઈને મોકલી દે જા થોડી પૈસા આટો દઈને બેનું ઘરવાળીઓને ચોદાવતા હોય પીકી ના કેવા હોય વીક માં લાગી જાય તારી માને ચોદાય પીકી ના આ જા જે બાયડીઓ પાસે ચોદાવતા હોય અને એનો ઉપયોગ થતા હોય એની ભાળ ખાતા હોય ઈ પીકી ના કેટલા હોય તારા જેવા હાવ માં ચોદામણા હલકી ના કેવા હોય હું તને એ જ કહું આ અમારા હવારમાં ભીખ માંગવા આવે ભિક્ષા ઘરવાળી બેન ને જે બધા નાગી ઉડાવી દેતા હોય તને એ જ કહું તારી માં બેન ને તું નાગી ઉડાવ બ્રહ્મા ક્યાંથી પેદા થયો તો એ તો કેતો જા મને વધારે કઈ નહીં ચાલ તારી બેન ને ખબર છે તારી બેને પીકો બોળો કર્યો તો એને પૂછજે પણ તો પણ પાછી તારી બેને પીકો બોળો કર્યો તો પૂછી લે ખરો અને માં કોણ હતી તો કે હું તને માં કોણ હતી એ તો કેતો જા તું નહીં પાછો બહુ હારો હતો ને એમની માં કોણ હતી તો કેતો જા તું કઈ મારા બાપ નું ઓલું નથી તું તને જવાબ હતો ફોન તે કર્યો મેં ફોન કર્યો મેં એટલે ફોન કર્યો તો કે ભાઈ તો કેતો જા અમારા સમાજની લાગણી દુભાણી છે માં કોણ હતી એટલું કેતો જા અમારા સમાજની લાગણી દુભાણી છે અમારા અને ક્ષત્રિય સમાજની એટલે મેં ફોન કર્યો તો કે હું તારી હારે પ્રેમથી વાત કરું પણ માં ચોદામણા તું ગાળ બોલ્યો ને બોલે છે ભોસડીના માપ મારી તું બોલ્યો પહેલા તું બોલ્યો તો સૌથી પહેલા તું બોલ્યો તો પછી હું બોલ્યો તો બરોબર તને એમ નહીં તને તું ગાળ એમ નહીં તું બેઠો બેઠો એમ કેતો તો સેન્ટ્રલ જેલમાં હતો તારી પાસે રેકોર્ડ તારી પાસે ચોરીમાં જતો તું હા અને બીજું તને કહું કે આપણે ઓલા કોના ડાયરામાં તું આવ્યો તો હું ભૂલી ગયો નામ એના ડાયરામાં તું આવ્યો તો ને ત્યારે તે કદાચ મને અત્યારે જોયે નહીં ઓળખી પણ મારા નીચેના વિડીયો જોયો એટલે જોયે ઓળખી જઈશ તું મને તારી રેખા લોડાના મારા વિડીયો ના જોવાના તારી રેખા મારા વિડીયો જોવે ભોસડીના મને કોઈ કીધું કે જો કોક આવ્યો ખહોરિયો જરાક જો મેં કીધું કે એક તો પાગલ કાલે જોવા જેવી થાય તું જોજે અરે પણ આવજે ને મારે હું લવડાય ફરક નહીં પડે તો કાયમ આવે ઓકે કાલે થવું જો અને
તું એમ કહેશ ને કે 24 કલાકનો ટાઈમ તને હે ને કોઈ મારા જેવો હજી ભટકાણો નથી. અરે ચોદું તારી રેખા માં 72 ચોદાવી નાખું તારા જેવા લેવી નીકળો. હતી ને ફોન હું કામ કર્યો તે તારી માં માં ચોદાવા ચોદાવી નાખું તારા જેવા નહીં તો માં ચોદી નાખું. અને પીકીને નહીં તું તો આંબો ઓળખતો નહીં નથી. તો બોસડીના દાઢી કરાવી નાખજે ચેલેન્જ આપું તને. તારી બેન ને ચીકનો ગમે એમને નહીં તો ભોસડીના દાઢી કરાવી નાખજે બરોબર 24 કલાકમાં ટાઈમ આપું છું ભોસડીના બીજા દાઢી કરી બતાતો ને તારી ઓકાત શું છે તું મને ટાઈમ દે. અરે તારી પણ ઓકાત તો તારી જો માં તું. ફોન કરાયો ને લુખીના મારી તારી ઓકાત તો જો. તારે મારા લુખીના. જોડે વાત કરવી પડી ને મારી ઓકાત છે લુખીના મારે તને ઓકાત ફોન તો નહીં જો. કર્યો મારી વાત પર શોધવું ઓકાત આવે તો જો. હા ઈ જ કહું છું બધે પણ તારી ચોદવા રેખા આવે તારી ભામટા મારી પાસે ઘરવાળી આવે લબડવા નીચે ખબર હે ને ભોસડીના. રીંગણો આવ્યો હતો કે મારી ઘરવાળી ને ચોદો યાદ છે ને. મેં તને એ જ કહું તું આવ્યો હે? હશે પછી તારી મને બેનને શોધજો. લઈને પછી મને જોડજો પેલા મારી કે તું તીડી હો મને ખબર જ છે. હું તારી મને ભેગો હું થયો તો એ મારો કહું, મોટો તારી દેખ મને નથી ગંડિયા ખબર. અમારી પાસે બહુ આવે, ગંડવો ફોનની જરૂર તું નહીં. ગંડવો. બળવા ગંડવા. તારી રેખા ભામટા અમારી પાસે ઘણા આવે ભીખ માંગવા હા, ભોસડીના. ગંડવો. તારી માને ચોદો, ચાલ તે નીકળ, કીધું તું ખબર હે ને કે ભોસડીના. મારી ઘરવાળી ને ચોદો ને પછી મને ચોદજો ત્યાં સુધી તારી મારો માને નાનો ઉપર ચોદો, નથી થતો, જાને ગાનામાં ન જાય ભોસડીના. ત્યાં સુધી ઈચ્છો ને તું માં માં ચોદામણા, ચોદામણા. તારી જેવા ગંડિયા હશે કાંઈ વાંધો મારે. નહીં તારી માં ચોદા હે પીકી ના તું જોઈ લેજે. ચોદીના 24 કલાક માં આપા જા. ચોદામણા. મારો લોડોય ના હાલે તું કોણ તારાથી જા. પીકીના 24 કલાક આપવા વાળો તું કોણ? તો પણ જા તું ને. એમ કે છે પીકીને જાય લે માં એટલે ચોદાઈ તને ગઈ. તને પીકીના એટલે તને કોઈનો ઓલો પોલીસ વાળાઓ નહીં તું ચેલેન્જ દેશે, કાયદા કાનૂન નહીં તું ચેલેન્જ દેશે. પણ કહું છું કાયદાની દ્રષ્ટિએ તો તો- કેસ થતો જ કરી દેજે જ્યાં તું તારે. મારે ઈ કઈ સાબિત નથી કરવાનું. મારે એટલું જ સાબિત કરવાનું કે તું મારા ધર્મ વિરુદ્ધ બોલ્યો બસ. મારે બીજું કઈ સાબિત જ નથી કરવાનું. હા તો પણ લખેલું છે ને બોલ્યો તારી માં ચોદા લખાયું. ઈ તારે જોવાનું. ઈ તારે જોવાનું. ઈ તારે ગાડી જોવાનું. મારી ઈ તારે દે પણ. કોર્ટમાં સાબિત કરવાનું. ઈ તારે આ તો કોર્ટમાં કરી સાબિત દઈશ ને કરવાનું. એકવાર જો. હા, બસ માં ચોદામણા. ઈ તારે હા, કોર્ટમાં તારી સાબિત માના કરી ચોદાવ તો ભોસડીના ચાલ નીકળ. ઈ તારી માં ચોદામણા. ઈ તારે કોર્ટમાં સાબિત કરી દેજે. અરે પણ અહીંયા તારી પછી પિક્ચર લલનજી ઉતર્યું ને માં યાદવે એકવાર ચોદામણા. સાબિત કરી હતી હું બીજી વાર કરી દઈશ જા તારી માના હા, ચોદાવ તો. પણ ઈ તું કોર્ટમાં કરી દેજે તું તારે. અરે પણ અહીંયા ભોસડીના કેસ તો કર માં તારી ચોદ- માને ચોદું કેસ તો કર એકવાર પછી હું તારી સાબિત માનો કરવા આવી જા. કિસ્સો. હા હા કરવાનું જ છે. તારી તો ગાંઠ 24 કલાક આપી દે ને ફાઇલ કરી દે જા તારી માના તું ચોદાય કોણ છે ફોન પીકીના મૂકી દે. મને ઓકાત તારી ઓકાત તો જો લુખીના તો ભોસડીના તને એ જ કહું, 24 કલાક આપી તને તો તારી માને ચોદાય તો બેનોની ચોદાય છે. ભાળ ખાતો હોય ઈ મને પીકીના ટાઈમ છે નો દેતો. તારી ઓકાત તો જો તું તારી તને એ ઓકાત જ તો જો કહું છું. ચોદામણા. તારી માને તારી ઓકાત ચોદું જો તું એને પેલા ધક્કો પીકીના. કરાયો તો વડોદરા ઓકાત જો જીને જે તારી. કરણ સાથળિયા જોડે તું આવ્યો તો ને ગંડિયા જોડે એને ધક્કો કરાયો તો તારા બાપે. ધક્કો હવે ધક્કો થાય ને સાચી વાત છે કેમ કે ઈ લોકોને છે ને હજી લો ખબર નથી. હવે લો વાળો હવે હું વચ્ચે આવ્યો છું. મારો હવે તારે ભોસડો, ધક્કા તારી થાય માનો હો માં ભોસડો. ચોદામણા. હા તો કહી હવે દેજે. ધક્કા તારે થાય. હા પણ તું તો કરીને 24 કલાક આપી જા તારા બસ, બાપના તું પેટમાં કોણ હોય ને મને time એકલોડાનો દેવાનો? તું અંબાર તારી ભામટાના ઓકાત પેટનો જ શું કરી દે છે? જા. તું તારી ઓકાત શું છે કે તું મને અરે પણ જા ને તારા બાપના પેટનો હોય ને તો કરી દે. તારી ઓકાત છે કઈ? અરે પણ વટથી તારી કીધું. ઓકાત છે હા. કઈ ઓકાત? હા તારા માં બાપના ચોદામણા. પેટનો જ કરી દે 24 કલાકનો ટાઈમ આપ્યો જા તને. તારી ઓકાત શું છે? તો પણ બાપને તારી ઓકાત- ભોસડી નાખો અને ને તું ફાકા કહેતો હતો ને ફોજદારી કરવા કે આયા તારી મેં માને આ લોકો ચોદું. ઉપર એફઆઈઆર કરી ઓના ઉપર એફઆઈઆર કરી તો મારા ઉપર કર ને એફઆઈઆર. મારો લોડો જાને જા કર ને. તારી જાટું સામે હું મારે કરીને કરવી ભોસડીના ચોદામણા. જેવા તેવા હારે કર ને. બાજતોય નહીં હું તારી માને ચોદું જેવા માં તેવા નું તો નામે ચોદામણા. ના લઉં ગરીબ માણસોનું જવા દે હવે ભોસડીના તારે તો મગજ હા, જ તો નહીં તું માં ચોદામણા કોક દાડો બે ઉપર કાન નાકનું જે ખોલીને ખરાબ વાંચજે. બોલ્યો ને માં ચોદામણા સાંભળ. તું. એક કામ કર તારો એટલો રામ હાચો હતો તો બ્રાહ્મણના છોકરાને જીવ તો કરી દેવો તો ને ચંબુકને મારવાની જરૂર શું પડી હતી મને કહી દે ચાલ તો. ઈ તારી માં ચોદાવા હતું. તારી તારી માં માં ચોદાવા તારી તો બેન એ- ગઈ હતી ને એ તારો તારી માં ને કાલ્પનિક તારી છે. બેન ગઈ હતી ને એટલા માટે ઈ તારી આપણે માં એમ ચોદાવા નહીં. માટે એમની માં ચોદાવતો સમજાણું તો તને? ઈ તારી માં ચોદાવા માટે તો હું તને એ જ ઈ તારી કહું બેન છું. અત્યારે આ જમાનામાં અમને લખીને દીધું હતું કે આની બેન ને એની ઘરવાળીને ચોદજો પણ જો કે મને તારી ઘરવાળીમાં તારી બેન ઇન્ટરેસ્ટ નથી. ચોદાવા એટલા માટે તું તારી આવ્યો ઘરવાળીમાં ભામટા. મને ઇન્ટરેસ્ટ જ નથી. હા ભીખ ભીખ માં માંગીને ચોદાવણીમાં ખાવું ને મંદિરે હોવું ને માં ચોદાવી તેરી પછી ફોટા બેનું દેખાયા હતા, ખબર ચોદાવી. હે ને? તારી ઘરવાળી તે મને ફોટા હું તને દેખાયા એ જ હતા, યાદ છે કહું ને? છું. હા કે આને પહેલા કરજો ને પછી મને એમ કરજો. નહીં. ઈચ્છો ને તું ઇન્દ્રને તો ભોસડીના. બહુ હારી બાયડી હતી એને તો પણ ચોદીના. ગૌતમ ઋષિની બાયડીનું કામ ચોદવા આવ્યો તો હમ. પછી પેલા પેલિયા કાપી નાખ્યા અને તો પછી પાછા તારા ઘેટાના જેવા- ચોટાડ્યા તારા એ બધું જેવા કરવાની ગંડવા કેમ નહોતા ને જરૂર પડી? તો કે કોઈ. મને તારા જેવા ગંડવા નહોતા ને કોઈ. એટલે એમ નહીં તો એમને તારા તારા જેવા ગંડવો કરી ગંડવા દીધો નહોતા તો ને. પછી પાછો ઘેટાને ચોટાડે તને ખબર છે તારો ગંડિયો થઈ ગયો તો ઇન્દ્ર તારા તો ગંડવા નહોતા, તારા જેવા ગંડવા એમને નહોતા ને બે ઊંધી પેલિયા ગાડી તો કાપી- નહોતું ને લખેલું કોઈ. છે એલા લખેલું છે કે ઇન્દ્રને ઈ પેલિયા કાપી ઈ જ નાખ્યા કહું છું. ગૌતમ ઋષિએ લખેલું તો ઘણું છે, ઘણું બધું લખેલું છે. હા, તો એ સ્વીકારી લે. પણ ઈ તું તારે સ્વીકારી કોર્ટમાં લે. સાબિત કરવાનું પણ જે અહીંયા અત્યારે જે થાય છે ને એ તારે અહીંયા સાબિત ક્યાંય કરવાની જરૂર નથી. અત્યારે તો અમારે ખાલી એફઆઈઆર જ કરવાની. અમારે કરી દે ને ખાલી કરી દે અરજી જ 24 કરવાની. કલાકનો ટાઈમ આપ્યો તારી માં અરે ચોદાવન તારી દે 24 બેનને કલાક ચોદે જા. તું છો બહુ મને ટાઈમ દેવા વાળો. અરે પણ તું જાને ભોસડીના. તારી ઓકાત શું છે તું મને તું 24 time કલાક દે. આપી તને તારી તારા માનો સેવડ મારું કરી દે પીકો. જા 24 તારી કલાકમાં બેનને બાકી તારી ચોદનારા. બેન ના ચોદાવીશ અહીંયા તારી માનો પીકો તારી વાળો. માનો પીકો ભોસડીના ભામટા એટલે હવે તું માં ભોસડીના. ચોદામણા હવે હજી તું માં ચોદામણા નિયા પાછું ગાંઠ ફાટી રહી તારી કે હમણાં નિયા તું એફઆઈઆર કરાવીશ. કરાવ કાંઈ વાંધો નહીં, કરાવી લે. ન્યાય કરાવી લેજે હો પીકીના.
ભોસડીના ખોટે ખોટો એની માચો દાવા આવી જાય. તારી બેન ને તારી બેનને ચોદું ભોસડીના ગંડિયા ભાગ ભોસડીના. તારી માનો બીજો વાંદરા, ખબર હે ને તારી બેનને ઘરવાળીના ફોટા ચોદે. દેખાયા હતા યાદ છે? જાને તારી બેનને ચોદે. આ ચોદો અમારી છે, તમે આને માને ચોદજો. લોડો ગાલે. પેલા મારો ઇતિહાસ જોજે, જીતીએ નહીં કોણ છે અને પછી વાત કરજે. મારે તારી બેનને લોરેથી તું ચોદો. ગમે ઈ હોય, મને તો મારા ભગવાન વિશે ખરાબ બોલ્યો એટલે તારી માં ચોદા. હા, તો મારા બાબા જેમને નીચે દેખાડે ત્યારે તું તારી માચો દાવતો તો ભોસડીના. હા તો ઈ જે તારી નીચે બેન દેખાડે ચોદાવતો તો એ વખતે. મને આ તો જે તું નીચે તમારી ન્યા તારી ગાંઠ મુંબઈની અંદર. ન્યા તારી ગાંઠ ફાટે નીચે દેખાડે ન્યા તો તારી ગાંઠ ભોસડીના ફાટે. પૂછી માં લેજે, ચોદા ફોન કરીને ફોટા કઢાવ્યા છે, તારી પૂછી બેનને લેજે. ચોદા માચો ના. દઈ ગઈ એની બી. ઓ એ તો તારી સાઈડમાં માં આવી ગયો. ચોદા ના. તો તારી બેન ચોદાવા આવ્યો હવે. ન્યા તારી ગાંઠ ફાટ રોપા ઈ બધું તારે ન્યા થઈ ગયું તું તી પછી તારે અમારા ભગવાન વિશે ખરાબ બોલવાની શું જરૂર હતી? ક્યારે બોલ્યો હું? માં ચોદામણા હજી ગઈકાલે મેં વિડીયો જોયો હું હેનો વિડીયો જોયો કે જોયો મને? કે સીતા માતા દારૂ પીતા હતા ને ક્યાં લખેલું? એમ માતાહારી નહીં, હતો. એમ નહીં, હું બોલ્યો કે વાંચેલું તે વાંચ્યું એમાં. તું મેં બોલ્યો કે વાંચ્યું એમાં. તું એ વાલ્મીકી બોલ્યો? રામાયણ સાંભળ. બાલકાંડ ખોલ્યું કે ઉત્તરકાંડ ખોલ્યું? 46મો સર્ગ કાઢ્યો એ ખોલ્યું કે વાંચ્યું મેં? 44મો હું તને- સર્ગ છે એમ નહીં, મેં તું- બોલ્યો કે વાંચ્યું એમાંથી? નહીં તારો ગઈકાલ કે પરમદી એક હા, દિવસ એ પહેલાનો પરમ દિવસની વિડીયો જ વાત કરું. મેં લેપટોપમાં જ હા, ખોલ્યું તો- એટલા માટે સ્ક્રીન હા. ઉપર તે વાંચ્યું નહીં હોય બરોબર. તો મેં બોલ્યો કે વાંચ્યું મેં. સાચી વાત છે તારી સાચી વાત છે કે તે વાંચ્યું. હા. હવે આ તે ક્યાં લખેલું છે? કોણે લખ્યું? કાંઈ વાંધો નહીં બાળી દે. કાંઈ વાંધો નહીં. લખેલું હોય તો ના કાંઈ વાંધો નહીં. તું એમ હા, કહે બસ. ને કે મેં આ લખેલું છે તો હવે હું તારી બુક એક મસ્ત તૈયાર ખોલ, કરી ખોલ, અને ખોલ, હું ખોલ. વાંચીશ. ખોલ, તારી બુક બિંદાસ, વાંચીશ અને તારી માં ચોદી અને ખોલ ક્યારે ખોલે? કાંઈ વાંધો ક્યારે નહીં. ખોલે? અરે કાલના જ લાઈવમાં જોઈ લેજે માં ચોદામણા તું. ખોલીને બતાય. તારા બાપના કંઈકનું હોય તો ખોલીને હા, બતાય. તારી પોતાની તારી પર્સનલ બુક અરે ખોલી કોઈ વાંધો અને નહીં. જો ખોલ, ખોલ તું તારે, ખોલ. તું ખુલાસા કરું ની જોઈ લેજે. ખોલ તું તારે. ઓ માં ચોદામણા. હા, મારો હાલત તોડી લે તું તારે જાટું બી. હા, હા અને તારે કે છે ત્યાં અત્યારે આ રેકોર્ડિંગ કરીને તારે ત્યાં કેસ કરવો હોય ને તો કરી લેજે. ના આગળ જો ચડાવું જ્યાં છું જે કરવું ભોસડીના હોય, તને આગળ તારે YouTube ઉપર તારે બી. જે કરી લે તું તાર કાંઈ વાંધો હા, નહીં. કરી લે હા, તું તારી માં ચોદાવા અને અમે ચોદીએ નહીં તો મતલબ જ નહીં ને પછી. ઓકે કરી લે ને તો પણ હા, હું ક્યાં તને ના પણ પાડું? આગળ ચડશે આગળ ચડશે. અત્યારે જ ચડાવી દે. અત્યારે હવે હું જ તને ચડશે. 24 કલાકનો ટાઈમ આપું. હા, હું ના, તને 24 અત્યારે કલાકનો ચડશે time આપું. 10 મિનિટ. એમ મેહુલની માં ચોદાણી એવું જ લખીને મૂકું ટાઇટલ. તું વાંચ તો ખરો. હા, 10 જ ના, મિનિટ. હા, 10 જ મૂક, મિનિટ. મૂક, તું તારે- હા, મૂક, મુકાશે, મૂક, મુકાશે. હજી તો તારે એફઆઈઆર નું કેસ ને કે અત્યારે ચડશે? એફઆઈઆર ચડાવતું તારે હજી? તું કર. મેં તો તને કીધું 24 FIR કલાકનો કરો. ટાઈમ આપ્યો. કર તું. હું એકલો નથી કરવાનો એટલે અરે મને પણ નથી તારા કરવી. જેટલા હોય એટલા હવે લઈને જાય છે. મેં ક્યાં તને ના પાડી? હવે ક્ષત્રિય સમાજ આવશે આની અરે અંદર. પણ કર ને. હવે મેં બધાય ક્યાં તને આવશે. ના પાડી? હા, હવે બધાય આવશે આમાં. હા, તારે તારી- મારી વિરુદ્ધ એફઆઈઆર કરવી હોય ને તો કરી લેજે કેમ કે આ બધાયને લો ની ખબર નથી. મને લો ની અરે ખબર પણ પડે કર ને છે. પણ મારા જોઈ વિરુદ્ધ લે. ક્યાં એફઆઈઆર ન કરીએ. તારા બાપમાં તેવડ જ નથી કે તું મારી વિરુદ્ધ મેં કરીએ. ક્યાં તને ધમકી આપી કે FIR કરું મેં? ભોસડીના તું તું કે કહેતો કે હતો. હમણાં 10 મિનિટમાં ચડાવી દઉં. તું બોલ આપણે YouTube ઉપર ચડશે. હા, YouTube તો ઉપર ચડાવ ને. ચડશે. હા, તો હા, ચડાવી દે. જેટલી એમાં તારી ચડાવ ને. માચો દાઈ ના માં. ચડાવ ને માચો બધી દામણા. ચડશે. હા, માચો હા, તો દામણા, ચડાવ ને. ભામટા. તો ચડાવે અને તો તારી ઘરવાળીનો સોદો કરવા હા, આવ્યો તો પણ હું એ તને એ ચડાવજે. જ કહું, તારી બેન ના તો દાવા આવતો તે મને પાછો કીધું સવારે તું. કે નિલેશભાઈ ભૂલ થઈ ગઈ એમ રાત્રે મારી દારૂ પીવાઈ ગયો તો વાંચતો વધારે એમ ના પેલા કહેતો. મારે માચો તારી જેમ કોઈ દી દારૂ નો આ બાપ ભોસડીના દારૂડિયા. વીવી કોતરીઓ વાળું તું જોઈ લે, વીવી કોથળીમાં આવી ગયું તારું. વીવી વાળા તું પછી પી લો. તારું control ઈ લઈ તારું લે તું, મોઢું જોઈને ખબર ભોસડીના. પડી જાય. ઈ તારી ઓકાત જોઈને ખબર પડી હા, જાય કે પણ કોણ એટલે જ કહું, પીવે. વીવી કોથળીએ તારી હો? લિમિટ આવી ગઈ. ભોસડીના. ઓકાત જોઈને તું જ ખબર પડી બોલ્યો. જાય. વીવી કોતરીઓ તું વાળું તું બોલ્યો. છો ને હું ઈ નહીં ઓકાત જોઈને ખબર પડી જાય. તું દેશી પોટલી વાળો છો ઈ તારી ભોસડીના. ઓકાત જોઈને ખબર પડી દેશી જાય. પોટલી પીને પડ્યો રે ઓ, માં તું છો. ચોદામણા, તું ચડાવ માં અત્યારે. ચોદામણા ચડાવ તું તારે. ટક્કા. માં ચોદામણા ચડાવ. હા, તારી ચડાવો. બેનને હા, જોડે ચડાવ. ચડશે તારી માં ચડાવ, ચોદવા ચડાવ દે. તારી માનો હા, મારો દીકરો, ચડશે, ચડાવ. ચડશે ભોસડીના, ચડશે. ચડાવ માં ચોદામણા. હા, પણ બેનને ચડશે. ચોદ- તું ભોસડીના તો તું ઈ કે નહીં, મેં ચડાવજે. તને કઈ ચડાવું? હું ચડાય છે આમ. ના, તું તું ચડાવ ચડાવ કે ને. હું માં કેમ ચડાવું એમ? માં ચોદામણા. ચડાવ તું તારે. હા, પણ તને જેટલો શોખ છે ને આ ડિબેટ કરો મારા જોડે કરી લે. મેં તને કોઈ સવાલનો જવાબ તો આપ્યો નહીં તે મને. શંભુકને હવે હું કેમ માર્યો તો? મને એટલું કહી દે. શંભુકને હું ના માર્યો તો? મને એટલું મારી કહી દે. વાત સાંભળ. મારી વાત સાંભળ. હવે સવાલનો જવાબ દેવાનું એવું જ નથી. મને એટલી ખબર પડે કે મારા ભગવાન વિશે ખરાબ બોલ્યો તો મારે હા, તો વચમાં મારા બાબા આવવું. સાહેબને મારે- નીચે દેખાડ્યા એટલે હું બોલ્યો. તો હા, તો તું જેને દેખાય રહ્યા એના ઉપર તું તારે લીગલી કરી લે. એક્શન આ લઈ તો લે. થઈ ગઈ, લીગલી બી થઈ ગઈ. અને મેં લખેલું બરાબર. વાંચીને તો તું બતાવી લઈ લે. દીધું. એટલે તો આમાં લખેલું છે. જ્યાં સુધી હું એવું કહેતો હતો તારા માં સારી છે, ઘોડો કાપ્યો કૌશલ્યાએ, 300 પશુની બલી દીધી, ત્યારે ભોસડીના કોઈ માનતા નતા. એટલે પછી મારે ખોલવું પડ્યું તારી બાલકાંડ કે આ જોઈ લે. ના, ઈ તો હા. છે ને ખાલી બુક જ છે તારી. હમણાં ઈ તો હું તારી બુકમાં આવતી હું બુકમાં લખીને તારું ગમે ઈ બોલવા માંડું ને ઈ તો ખોટું જ બોલે જ છું. ઓથેન્ટિકેશન આપજે અને માં ના કેમ કે ચોદાવ તને તો ખોટો જેલમાં ના ગ્રંથ છે જવું ને, પડે. ગ્રંથ 1400 ની સાલમાં લખાયેલા હતા. હા, સમજાઈ પણ ગયું? આ તો વાંધો નહીં. તું હા. ખોલ ને ખોલ. તું જે ચોપડી લઈને બેઠો છો ને એ અરે પણ હું 1900 ની તને સાલની એમ છે. નહીં. મારી પાસે 1927 નું એડિશન છે, તારી પાસે 1400 નું. મને મોકલી દેજે.
પણ હું તને શું કામ મોકલું? હું તને એટલું જ કહું છું. અરે પણ તું હું તને સાબિત શું કરવા કામ માંગતો મોકલું? તો ને, તું સાબિત કરવા માંગતો તો કે મારી પાસે જૂની રામાયણ છે. હું પ્રૂવ કરી દઈશ. ઈ તારે હા તો ક્યાં કર ને, જોવાનું? આ ઈ મારે કરી જે દેજે. કરવાનું છે એ કરી દઈશ. આ કરી દેજે બસ. ઈ તારે ક્યાં જોવાનું છે? હા તો બસ તું વહીવટ ના કરતો ને દલાલી ના કરતો, કરી દેજે તારા જે તેવડો હોય ને. હા બરોબર, મારા જાટા હલાઈ લેજે. એ લોડા તુંય તોડી લેજે. લોડા. માં ચોદામણા અને તોડી ઘરવાળીને મેં તો તોડી બેનને લીધા. તારી માં રાખવાનું ચોદાઈને બંધ કર. ફોન કરવો હમણાં પડ્યો ને. હું આવીશ ને, અહીંયા આવીશ તારે ને તો તારી માં કહીશ કે ચોદાઈને હું ફોન કરવો દારૂના પડ્યો નશામાં ને. હતો ને એટલે બોલાઈ ગયું. ખબર હે ને? હું તને આની પેલા આ વસ્તુ થઈ હતી કે મારો હું દારૂના લોડાઈ. નશામાં હતો ને બોલાઈ ગયું. મારો ખબર હે ને? લોડાઈ, મારો લોડાઈ ટીકીને- કોઈની માફી ના માંગે, નશો ના કરે. હા, ભોસડીના ના, તારી દારૂના જેવા હોય. નશામાં હતો. હવે તારા હા. વીવી ગોથરિયું બંધ કરો. તારે ઓકાત જો તારે તારી. પીવી પડે ભોસડીના. તું બોલ્યો વીહ કોથળી, હું થોડો બોલ્યો. હા, ભોસડીના કેમ કે મને પોટલીની તારી પેદાશ તો ઓકાત તું ખબર છો. હોય ને. મને તારી ઓકાત ની હા, ખબર પણ હોય મને એટલે તારી હું ખબર હોય. સમજાણું? તું બોલ્યો. હા એટલે તો જેની ઓકાત ખબર મને હોય તારી ઓકાત ની. હું હા. માણાનું મોઢું જોઈને ઓકાત કહી દઉં. હા, એ સમજાણું તો તને? હા, પીન મરી ગયો છે તમારામાં કોઈ હા. 20 કોથળી, હું એટલે તને ખબર માણાનું હોય. મોઢું જોઈને ઓકાત કહી દઉં. હા પણ એ જ તને ખબર હતી એટલે તે ફોન કર્યો પોટલી પીધા પછી. હવે બાકી તારા તું જો, તેવડ ક્યાં હવે હતી? તો તું નહીં તું હજી તું એમ કહેશ ને કે હજી તું આ લાઈવ કરીશ ભગવાનનું અરે ને એનું તું આજે હજી કર્યું બોલીશ. તું ભોસડીના પરાશર સ્મૃતિ હા, ખોલી પણ હતી. માં ચોદામણા તારી માં માં નો ચોદામણા, ચોદું હજી તો મને કાલે કહેજે. મનુસ્મૃતિ ખુલ છે. તારી માના ચોદાવતો. તારે જે હજી ખોલવું હોય અંબાળ તો આદિ તારે પરમ જે ખુલ છે. ખોલવું હોય. સૃષ્ટિની ખોલજે, રચના ખોલજે. થઈ હતી ને અંબાળ. ખોલજે માં ચોદામણા, હા, બધું માં ચોદામણા. ખોલજે. તું કોણ પણ ના માં- પાડવા વાળો? હા ખોલજે ને, પણ હું તારી માં ચોદી છું. અમે હા, આખો તું ના, જે તું સનાતન ધમકી ધર્મ દેતો છે હતો ને ને કે એક લાઈવ કરી બતાય. ભોસડીને આજે જ કર્યું. હા. અને હા, હવા હા, કલાકનું તું કર્યું. કાલે બી કરીશ. એટલે કાલે કહું આદિ છું ને. પર્વ ખુલ છે. હા, તે તારા કર્યું ને. મહાભારતમાં 18 પર્વ છે ને એનું એટલે કાલે તો હવે આદિ તને પર્વ કહું પેલું છું. ખુલ છે. એટલે તો હવે તને કહું છું કે હવે હા. અમે બધાય ભેગા થઈને FIR કરશું. અરે, માં ચોદામણા હા, ગાંડ તારી માં ઉપર જેટલા ચડાયો ને એટલા લઈ જજે FIR કરવા. તારી તારી માં ઉપર નથી તને પેદા તારી કર્યા હોય ને દલાલી એટલા નથી બધાને લઈ કરતો. જજે. બાકી જો હું ઘરવાળીની એક બાપ બેનની નહોતો ને દલાલી નથી એકલો કરતો. જઈને કરી આવ્યો FIR. ડાયરેક્ટ કમિશનર ને કરી તારી બેન ના હા. વરના ધક્કો ખાવો પડ્યો ઠેઠ આધે હરથી અને પેલા ને હા. ત્યાંથી સુરત થી. ઈ લોકોને શું છે હા. કે ઈ લોકો વાંકમાં હતા. હું તો ક્યાંય વાંકમાં નથી. તું મારા ઉપર લોડો FIR કરતો તો હતો. તારી માં બેન ચોદામણા. ચોદાવા તું દલાલી કરવા આવ્યો. તારી બેન ને ચોદાવે હે? તું તારી મારી ઉપર બેનને કેની ચોદે. FIR કર. ઠીક ને? માં ચોદામણા તું મારા ઉપર માં કેની FIR ચોદામણા. કર લે લોડા. લોડો તું. તારી બેન ને ચોદું. તારી બેન ને ચોદું ભોસડીના ભાગ ભોસડીના. બામટા. તારી માનો ભીખો તારી મારું. માનો ભોસડો મારે તારી બાદ બેનનો ભોસડીના ભીખો ભીખ કરીને માંગી ગાલું જાઉં માં મંદિરે ચોદામણા. હું. તારી માને ચોદે તમારા ઘરે એના ઉપર હાલે. આ તું વીવી ભોસડીના કોતરીયું બંધ કરીને ભીખ મંગાની ભીખ ઓલાદ. પછી ખબર હે તારી બેનને પોલીસ સ્ટેશને ચોદું. બોલવું પડશે કે હું પી ગયો તો ને એટલે તારી બોલાઈ માનો ગયું. ભોસડો માં ક્યાંય ના ચોદામણા. બોલે. જીત્યા નિલેશ હા. કે તું નામ ઈ તો યાદ રાખી તારી લેજે. માનો. તારી માને ચોદું. હા તો ઈ તો કાંઈ વાંધો હા. નહીં. તું આ રેકોર્ડિંગ મૂક ને માં ચોદામણા. હા, મારો મૂકું નંબર છું, એ મૂકું મૂકજે છું. તું તારી તારે. માને ચોદું હમણાં નંબર 10 મિનિટ મૂકવાની મૂકું છૂટ છે છું. માં ચોદામણા તને. નંબર મૂકવાની એ છૂટ છે. તું તારે હા, મૂકજે. નંબર બી મૂકીશ. અને તારી મારું બેનને ID એ ચોદું. મૂકજે. જવાબ મારું દેજે ID એ ભોસડીના. મૂકજે માં જવાબ દેજે ચોદામણા. બધાને ફોન આવે તો. હા મારું ID એ મૂકજે માં ચોદામણા. તારી બેન મને ચોદામણા કોઈ તારી કોઈ એનું કોઈ આઈડિયા મારે તારી જેમ પકડવા. કોઈના ભગવાનનું ખરાબ નથી બોલ્યો તે મને તારી કોઈના માને ઘોડા. ચોદું મને તો મારા બાબા કોઈ સાહેબ ન નીચે આવે. દેખાડ્યો તો 30 દિવસ ત્યારે તું ક્યાં હતો? હા તો મેં ઈ જ ગમે નહીં દ્યો. હું તો ખાલી તો એટલું તારી કહું છું, બેન મારા ચોદાવા ભગવાનનો આવ્યો નીચે ત્યારે દેખાય. તારી મુનિનો પડ્યો રે ને ભોસડીના. મેં ક્યાં કોઈના ભગવાનને નીચું. તારે જેટલા નંબર દેવો એટલા દઈ દે. મને ક્યાં કોઈના બાપની બીક છે? હું કામ ચિંતા કરસ તું? જેટલા દેવો એટલા દઈ દે. મારી લિંક નાખી દેજે તું તારે મારી ID ની. કાંઈ વાંધો નહીં. મને કાંઈ ફેર નથી પડતો. અને તું એમ કહેશ કે જવાબ દેજે તો હું ગમે એના બાપને જવાબ દઉં. મેં ક્યાં કોઈનો દેતો ખરાબ રહેજે કર્યો ને, તું જવાબ દેતો ન દઉં. રહેજે. હા. મેં ક્યાં કોઈ દી ચોદીને કોઈનું ખરાબ કર્યું હું હા, જવાબ તો ન દઉં. ભોસડીના દલાલી કરવા તારી બેન ચોદાવા આવ્યો. ખબર નથી કે ભાઈ તારી માં ઝઘડો કઈ ચોદાવા બાબતનો છે. આવ્યો. મારો ધર્મ ઉપર આવ્યું ને તારી એટલે હું માને તારી માં ચોદે ચોદવા મારા આવ્યો. બાબા સાહેબ એટલે હું ભારત દેશનો ધર્મ નથી. સંવિધાનથી દેશ હાલે તો. તારી માં ચોદવા આવ્યો. હે? તો તારા બાબા સાહેબનું મેં ખરાબ નથી કીધું ને. અમારે તો તારી આખા માને જે ચોદે તો એક સાઈડની કોઈ ક્ષત્રિય- દલાલી કરે. ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજે તારા બાબા સાહેબને ખરાબ નથી કીધું. બરોબર છે? માં ચોદામણા માં ચોદામણો તું ભોસડીના. તારી બેનને ચોદના. તારી હવે બેનને ક્ષત્રિય ચોદે. સમાજે તારી બેનને ચોદે હવે એમનો લે જા લોડો ક્ષત્રિય મોઢામાં. સમાજમાં ઈ જાહે માં આપણે ચોદામણા. જાને ભોસડીના બ્રાહ્મણ ને મોકલજે ને ક્ષત્રિય. ભોસડીના તારામ તેવડે એને મોકલી દેજે. હા હા કાંઈ વાંધો નહીં. મોકલી દઈશ. શીખીને તું જો માં હા. ચોદામણા. હવે તું જો. હા પણ મારા અને તારા તું તારે થાય નાખજો. મારો લોડો તોડી લેજે. મારું નંબર એ નાખ દેજે અને મારું ID એ નાખ દેજો. હા, માં નાખીશ ચોદામણા. નંબર તો મૂક હાથ વાર નાખીશ ભોસડીના. ના મૂક ફોન મને. હા, જો મૂકું શીખીને- ભોસડીના. તું ફોન મૂકીશ ની અને વાર છે. તારી માને ચોદું. ક્ષત્રિય અરે સમાજ ભોસડીના તારું કર ને લોડા. બીજાનો ના, લોડો ના, કાં મોઢામાં માં લેવા ચોદામણા. કરતા. ગાંધીભાઈથી બે સોમાં ના, એટલે પણ એમને ગાંધીભાઈથી તો માં તારો- ચોદામણા. તો ભોસડીના તો તું સાંભળ ને, બેયનું તારો ખરાબ હક્કુ બોલ્યો. કયો છે? બ્રાહ્મણનું ને દરબારનું હક્કુ બેયનું કયો ખરાબ છે? બોલ્યો. હક્કુ કયો છે? બેયનું ખરાબ બોલ્યો ને તું. અરે બસ. પણ તારે જેને નંબર દેવો ને દઈ દેજે ભોસડીના. માં ચોદા હું હા, તું માં તમને ચોદામણા, બતાવું. તારી તું એમ માને કહેશ ને કે ચોદે. તને ફોન આવ્યો તો જવાબ હમણાં મને તો આવ્યો હું ગમે એના બાપને તારે જવાબ દઈ દઉં. સાંભળ ને, પેલો મારે પ્રદ્યુમનનો લોડેથી. ફોન આવ્યો તો દલાલી કરવા. પૂછી લેજે મારે તું તારો હું જવાબ લોડેથી. મળ્યો. મારે લોડેથી. તારો જ છે. તારો ગમે એનો લોડો છે, જવાબ તારો આવે. જ છે, તારા સમાજનો જ છે. પાછી માફી માંગતો થઈ ગયો. પૂછી લેજે. હું હા. લોડો હું મરી જાઉં તો માફી ન માંગુ. મગાવી લે પીછી ને મારી પાસે માફી તો. હા તો પણ રે હવે મૂકવા વાર તો ખબર પડે તને. હા તો મંગાવી લે મારી પાસે હા માફી. તો હા તારી માના ચોદ આવતો હવે તું તારે તો બીજો હા, ફોન ના પીકી કરતો નહીં તાર.
હા પીકીને માફી મંગાવી લે તું હવે હા તો પછી થશે તો હજી જલસા કર તું. હા તું માફી મંગાવી લે હા, પીકીને તો- મેં કોઈનું કઈ ખરાબ કર્યું તો નથી પછી તું મારી પાસે ભોસડીને તો લો દલાલી માફી કરવા મંગાવી દે લેવાના એમાં તો તું. હમણાં તારી માને ચોદે તારી માને મંગાવી લે તું ચોદે માફી મંગાવી લે ભોસડીના. હવે તું માફી મંગાવી લે મારી પાસે હાલ હું જોઉં છું પીકીને કોના મને ફોન આવે હા કરાવ ચાલ માફી નીકળ, હાલ હાલ ચાલ નીકળ માં ભોસડીના. ચોદ હમણાં તારી બેન ને ચોદે નીકળ દલાલ.